પાઈ ચાર્ટ દોરવો। શાળાના વિદ્યાર્થીઓના એક સમૂહને જુદા જુદા પ્રકારના સ્વાદવાળા આઈસ્ક્રીમ આપવામાં આવ્યા અને ટકાવારી નીચે મુજબ છે। સ્વાદ પસંદગીમાં વિદ્યાર્થીઓની ટકાવારી: ચોકલેટ 50%, વેનીલા 25%, અન્ય 25%। ઉપરોક્ત માહિતીનો આપણે પાઈ ચાર્ટ બનાવીએ। વર્તુળના કેન્દ્ર પાસે ખૂણાનું કુલ માપ 360 અંશ હોય, જે તે વૃત્તાંશ માટે ખૂણાનું માપ એ 360 અંશનો અપૂર્ણાંક ભાગ બને। આપણે જુદા જુદા વૃત્તાંશો માટે તેના કેન્દ્ર પાસે બનતા ખૂણાનું માપ શોધવા માટેનું કોષ્ટક બનાવીએ। સ્વાદ પસંદગીમાં વિદ્યાર્થીઓની ટકાવારી: અપૂર્ણાંક 360 અંશનો ભાગ: ચોકલેટ 50%, 50/100 બરાબર 1/2। 360નો 1/2 ભાગ બરાબર 180 અંશ। વેનીલા 25%, 25/100 બરાબર 1/4। 360 અંશનો 1/4 ભાગ બરાબર 90 અંશ। અન્ય 25%, 25/100 બરાબર 1/4। 360 અંશનો 1/4 ભાગ બરાબર 90 અંશ। એક યોગ્ય ત્રિજ્યાવાળું વર્તુળ દોરો। તેના કેન્દ્રને O અને ત્રિજ્યાને OA કહો। 2 ચોકલેટી સ્વાદવાળા વૃત્તાંશનો ખૂણો 180 અંશ છે। કોણ માપકનો ઉપયોગ કરીને ખૂણો AOB બરાબર 180 અંશ દોરો। 3 બાકીના વૃત્તાંશ માટે પણ કોણ માપકનો ઉપયોગ કરો। ઉદાહરણ 1 આકૃતિમાં દર્શાવ્યા મુજબ વિવિધ વસ્તુઓનો ખર્ચ ટકાવારીમાં અને કુટુંબની માસિક બચત દર્શાવતો પાઈ ચાર્ટ આપેલ છે। 1 કઈ વસ્તુનો ખર્ચ મહત્તમ છે? ખોરાકમાં મહત્તમ ખર્ચ છે। 2 કઈ વસ્તુનો ખર્ચ એ કુટુંબની કુલ બચત જેટલો છે? બાળકોના શિક્ષણ માટેનો ખર્ચ અર્થાત 15% એ કુટુંબની બચત બરાબર છે। 3 જો કુટુંબની માસિક બચત ₹3000 હોય તો કપડાનો માસિક ખર્ચ કેટલો હોય? ₹3000 એ 15% દર્શાવે છે તથા ₹3000ના 10% બરાબર 3000/15 ગુણ્યા 10 બરાબર ₹2000। ઉદાહરણ 2 કોઈ ચોક્કસ દિવસે બેકરીની વિવિધ વસ્તુઓનું વેચાણ રૂપિયામાં નીચે મુજબ આપેલ છે। સામાન્ય બ્રેડ ₹320, ફ્રૂટ બ્રેડ ₹80, કેક અને પેસ્ટ્રી ₹160, બિસ્કિટ ₹120, અન્ય ₹40, કુલ ₹720। આ માહિતી માટે પાઈ ચાર્ટ દોરો। ઉકેલ: આપણે અહીં દરેક વૃત્તાંશ માટે તેનો કેન્દ્ર પાસેનો ખૂણો શોધીએ। અહીં કુલ વેચાણ બરાબર ₹720 છે। વસ્તુ: વેચાણ રૂપિયા, અપૂર્ણાંક કેન્દ્ર પાસેનો ખૂણો। સામાન્ય બ્રેડ ₹320, 320/720 બરાબર 4/9। 4/9 ગુણ્યા 360 અંશ બરાબર 160 અંશ। બિસ્કિટ ₹120, 120/720 બરાબર 1/6। 1/6 ગુણ્યા 360 અંશ બરાબર 60 અંશ। કેક અને પેસ્ટ્રીઝ ₹160, 160/720 બરાબર 2/9। 2/9 ગુણ્યા 360 અંશ બરાબર 80 અંશ। ફ્રૂટ બ્રેડ ₹80, 80/720 બરાબર 1/9। 1/9 ગુણ્યા 360 અંશ બરાબર
40 અંશ. અન્ય 40 રૂપિયા. 40/720 બરાબર 1/18. 1/18 ગુણ્યા 360 અંશ બરાબર 20 અંશ. તક અને સંભાવના. વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત ચોમાસાની ઋતુમાં એવું બને છે કે નિયમિત રીતે તમે રેઇનકોટ સાથે રાખો છો, પણ તે દિવસોમાં વરસાદ આવતો નથી અને જે દિવસે તમે તમારો રેઇનકોટ ભૂલી જાઓ છો તે જ દિવસે ધોધમાર વરસાદ આવે છે. ઘણી વખત એવું બને છે કે તમે પરીક્ષા માટે નક્કી કરાયેલા 5 પ્રકરણોમાંથી 4 પ્રકરણ ખૂબ જ સારી રીતે તૈયાર કર્યા હોય છે અને પ્રશ્નપત્રમાં જુઓ તો જે પ્રકરણ ઓછું તૈયાર કર્યું હોય તેમાંથી જ સૌથી વધુ પ્રશ્નો પૂછાય છે. આ જ રીતે નિયમિત સમય પર દોડતી ટ્રેન પકડવા તમે સમયસર રેલવે સ્ટેશન પર પહોંચી જાઓ છો, પરંતુ તે દિવસે જ એ ટ્રેન મોડી આવે છે. આવું ઘણી વખત બને છે કે જે પરિસ્થિતિને તમે સાનુકૂળ બનાવવા પ્રયત્ન કરો એ વખતે જ તમારે પ્રતિકૂળતા ઊભી થાય છે. ઉપર્યુક્ત ઉદાહરણો એવા છે કે જેમાં કોઈ ચોક્કસ ઘટના બનશે કે નહીં બને તે એક સમાન હોતું નથી. કોઈ ટ્રેન નિર્ધારિત સમયે જ આવે કે મોડી પહોંચે તેની તકો એક સમાન હોતી નથી. તમે જ્યારે પ્રતીક્ષા યાદીમાં હોય તેવી ટિકિટ ખરીદો છો ત્યારે ખરેખર તો તમે એક તક ઝડપો છો, એવી આશા સાથે કે તમારી મુસાફરી શરૂ કરવાના સમય પહેલાં તમે તમારી બેઠક ચોક્કસ મેળવી શકશો. અહીં આપણે કેટલાક એવા પ્રયોગો કરીશું કે જેમાં જે તે ઘટના ઘટવાની તકો એક સમાન હોય. પરિણામ મેળવવું. તમે એવું નિહાળ્યું હશે કે કોઈ ક્રિકેટ મેચ શરૂ થતાં પહેલાં બંને ટીમના કપ્તાનો એક સિક્કા વડે ટોસ ઉછાળે છે કે કોણ પ્રથમ બેટિંગ કરશે. જ્યારે સિક્કાને ઉછાળવામાં આવે છે ત્યારે સંભવિત પરિણામ શું હોઈ શકે? અલબત્ત એચ છાપ અથવા ટી કાંટો. કલ્પના કરો કે તમે એક ટીમના કપ્તાન છો અને તમારો મિત્ર બીજી ટીમનો કપ્તાન છે. તમે ટોસ ઉછાળો છો અને તમારા મિત્રને તે અંગે બોલતા કહો છો. શું તમે આ અંગેના પરિણામ પર કાબૂ રાખી શકો છો? શું તમારે એચ જોઈતો હોય તો તે મેળવી શકો છો અથવા ટી જોઈતો હોય તો મળે છે? ના, આ શક્ય નથી. આ પ્રકારના પ્રયોગને યાદચ્છિક પસંદગીના પ્રયોગો કહે છે. અહીં છાપ અથવા કાંટો એ આપણને મળતી 2 શક્યતાઓ છે. સમસંભાવી શક્યતાઓ. ધારો કે એક સિક્કો અનેક વખત ઉછાળવામાં આવે છે અને કેટલી વખત એચ એટલે કે છાપ અથવા ટી કાંટો મળે છે તે નોંધવામાં આવે છે. હવે નીચેનું પરિણામપત્રક જુઓ, જેમાં ટોસ ઉછાળવાની સંખ્યા સતત વધતી જાય છે. ટોસ ઉછાળવાની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન એચ માટે, એચની સંખ્યા, આવૃત્તિ ચિહ્ન ટી માટે, ટીની સંખ્યા. વિદ્યાર્થી મિત્રો, આ કોઠો ધ્યાનથી જુઓ. અહીં આપણે અવલોકન કરી શકીએ છીએ કે જેમ ટોસ સિક્કો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ એચ અને ટી મળવાની સંખ્યા વધુને વધુ નજીક આવતી જાય છે. આ જ ઘટના પાસો ઉછાળવામાં પણ બને છે. જેમ પાસો ઉછાળવાની સંખ્યા વધતી જાય છે તેમ 1 થી 6 ક્રમાંક મળવાની સંખ્યા લગભગ એકબીજાને સમાન જેવી હોય છે. આવા કિસ્સાઓમાં આપણે કહી શકીએ કે પ્રયોગ દરમિયાન જુદા જુદા પરિણામો મળવાની તકો સમસંભાવી હોય છે. આનો મતલબ એ થયો કે પ્રયોગ દરમિયાન દરેક ઘટના બનવાની શક્યતા એક સમાન હોય છે. તક અને સંભાવના વચ્ચે સંબંધ. એક સિક્કો ઉછાળવાનો પ્રયોગ વિચારો. શું શક્યતાઓ હોઈ શકે? અહીં માત્ર 2 જ શક્યતાઓ હોઈ શકે. એચ છાપ અને ટી કાંટો
બંને પરિણામ મળવાની શક્યતા સમસંભાવી છે. એચ મળવાની શક્યતા એ કુલ 2 શક્યતાઓ પૈકીની એક શક્યતા છે, અર્થાત 1/2. બીજા શબ્દોમાં કહીએ તો એચ મળવાની સંભાવના બરાબર 1/2. તો પછી ટી મળવાની સંભાવના કેટલી હોઈ શકે? હવે પાસો ફેંકવાનો પ્રયોગ વિચારો. અહીં આપણે ઉપયોગમાં લેવાના પાસાની કુલ 6 બાજુઓ પર 1 થી 6 નંબર લખેલા હોવા જોઈએ, અર્થાત દરેક બાજુ પર માત્ર એક જ નંબર અને બધા જ નંબર અલગ અલગ હોવા જોઈએ. જો તમે આ પાસો એક વખત ઉછાળો તો શું શક્યતા હોઈ શકે? અહીં 1, 2, 3, 4, 5, 6 મળવાની શક્યતા છે. આમ અહીં 6 શક્યતાઓ સમાન રીતે એકસરખી બને છે. 2 મળવાની સંભાવના કેટલી થાય? અહીં 1/6 2 મળવાની શક્યતાની સંખ્યા. સમસંભાવી કુલ શક્યતાની સંખ્યા. શક્યતા ઘટના સ્વરૂપે. દરેક પ્રયોગમાં મળતી શક્યતા કે શક્યતાઓનો સમૂહ ઘટનાને સ્વરૂપ આપે છે. ઉદાહરણ તરીકે, સિક્કો ઉછાળવાના પ્રયોગમાં એચ મળવો એ એક ઘટના છે, અને તે જ રીતે ટી મળવો એ પણ એક ઘટના છે. પાસો ફેંકવાના પ્રયોગમાં દરેક પ્રયત્નને અંતે મળતી સંખ્યા 1, 2, 3, 4, 5 કે 6 એ એક ઘટના જ છે. શું યુગ્મ સંખ્યા મળવી એ એક ઘટના છે? યુગ્મ સંખ્યાઓ 2, 4 અથવા 6 હોઈ શકે. તેથી યુગ્મ સંખ્યા મળવી એ પણ એક ઘટના જ છે. યુગ્મ સંખ્યા પ્રાપ્ત થવાની સંભાવના કેટલી? અહીં 3/6 શક્યતાની સંખ્યા જે ઘટના બનાવે છે. કુલ શક્યતાની સંખ્યા. ઉદાહરણ 3. એક થેલામાં 4 લાલ રંગના અને 2 પીળા રંગના દડા છે. અહીં દરેક દડા રંગ સિવાય અન્ય કોઈ રીતે જુદા પડતા નથી. જો થેલામાં જોયા વગર એક દડો યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે, એટલે કે બહાર કાઢવામાં આવે છે, તો આ દડો લાલ રંગનો જ હોય તેની સંભાવના કેટલી? શું તે સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે કે ઓછી છે? ઉકેલ. આ ઘટના માટે કુલ 4 + 2 બરાબર 6 શક્યતાઓ છે. લાલ રંગનો દડો મળે તેવી શક્યતા 4 છે. તેથી યાદૃચ્છિક રીતે પસંદ કરેલો દડો લાલ રંગનો હોય તેની સંભાવના 4/6 બરાબર 2/3 થાય, એટલે કે 2/3 થાય. આ જ રીતે યાદચ્છિક રીતે પસંદ કરેલો દડો પીળા રંગનો હોય તેની સંભાવના બરાબર 2/6 બરાબર 1/3 થાય, એટલે કે 1/3 થાય. આમ પસંદ થયેલ દડો લાલ રંગનો હોય તેની સંભાવના પીળા રંગનો દડો હોવાની સંભાવના કરતાં વધુ છે. વ્યવહારિક જીવનમાં તકો અને સંભાવનાઓ. વિદ્યાર્થી મિત્રો, જે દિવસે તમારી પાસે રેઇનકોટ ન હોય તે જ દિવસે વરસાદ આવે તેવી તકો વિશે આપણે અગાઉ ચર્ચા કરી. તમે આ તકને સંભાવનાના સ્વરૂપમાં શું કહી શકો? શું ચોમાસાના 10 દિવસમાંથી માત્ર 1 દિવસ જ આવવું બને? તો તેનો અર્થ એવો થયો કે વરસાદ આવવાની સંભાવના 1 છે, અને તેથી વરસાદ ન આવવાની સંભાવના 9 છે. અહીં આપણે ધારી લઈએ કે જે તે દિવસે વરસાદ આવે કે ન આવે તેની શક્યતા એક સરખી છે. આપણા વ્યવહારુ જીવનમાં ઘણા કિસ્સામાં સંભાવનાનો ઉપયોગ થાય છે. 1. કોઈ એક મોટા સમૂહની લાક્ષણિકતા શોધવા માટે તે જ સમૂહના નાનકડા ભાગની લાક્ષણિકતા શોધવી. ઉદાહરણ તરીકે, ચૂંટણી દરમિયાન એક્ઝિટ પોલ લેવામાં આવે છે. આમાં જે લોકો પોતાનો મત આપીને આવ્યા હોય છે તેવા લોકોમાંથી એક સમૂહ બનાવી તેઓનો અભિપ્રાય લેવામાં આવે છે. આવું દરેક વિસ્તારના લોકો એટલે કે
સમૂહ સાથે કરવામાં આવે છે અને તેના પરથી દરેક ઉમેદવારની જીતવાની તકો વિશે અનુમાન કરાય છે. 2. ભૂતકાળના વર્ષોની માહિતી પરથી તે વખતના પ્રવાહોનું અવલોકન કરી હવામાન ખાતું હવામાન વિશે આગાહી કરે છે.